મિત્રો, આજે આપણે વાત કરીશું કબજિયાત જે છે તેના મુખ્ય કારણો કયા કયા છે. કબજિયાત એના કુદરતી ઉપાય પણ જણાવીશ. પેટ સાફ રહેવા માટેના નુસ્ખા પણ કહીશ. જે લોકોનું પેટ સાફ નથી તે લોકોને કેવી કેવી પ્રોબ્લેમ થાય છે તે પણ કહીશ, અને દવા વગર પેટ સાફ કરવાના ઉપાય ઘર બેઠા 100% કુદરતી કહીશ. જે લોકોને કબજિયાત છે તેના જીવનમાં શું શું અસર પડે છે, તેનો મગજ કેવો ગરમ રહે છે, તેને કામ કરવાની મજા અથવા જ્યારે હોય ત્યારે થાક લાગવો, અથવા ક્યારેક તો એમ થાય છે લાગે છે કે હું ઘરે જઈને સૂઈ જાઉં, કાંઈ કામ નથી કરવું અને થોડો થોડો ખાર ચડવો એટલે કે હેરાન થવું, હેરાનગતિનો સામનો કરવો. તો મિત્રો, આજનો આ વિડીયો તમે આખો જોઈ લેશો એટલે કે કબજિયાતના બધા કારણો અને ઘર બેઠા નુસ્ખા, આ મહત્તમ પૂરો વિડીયો છે. તમને કંઈક નવું શીખવા મળશે. કબજિયાત છે તે ઘણા લોકોને હોય છે, તો અમુક માણસો એને પૂરેપૂરું સામાન્ય માને છે. તો મિત્રો, આ સામાન્ય વાત નથી. જે લોકોનું પેટ સાફ ન થતું હોય અથવા જે લોકોનું પેટ સાફ શા કારણે નથી થતું એના વિશે હું તમને આજે ડિટેલમાં વાત કરીશ. તો ધ્યાનથી સાંભળો. નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, આપણું જે શરીર હોય છે એ સ્વસ્થ રાખવા માટે અને સ્વસ્થ ગણાવવા માટે પેટમાં કોઈ રોગ નથી અને કોઈ બીમારી નથી, જે આખા શરીરમાં ક્યાંય બીમારી નથી. તો મિત્રો, તેનું એક કારણ છે જે તમારે કબજિયાત ના હોય. મિત્રો, કબજિયાત જે હોય છે જેનું પેટ સાફ નથી થતું તે લોકોને આગળ જતા બહુ પ્રોબ્લેમ થાય છે. હવે તમે એમ કહેશો કે કબજિયાત તો નોર્મલી વસ્તુ છે, બધાને હોય. તો મિત્રો, આટલી બધી વસ્તુમાં જો તમને પ્રોબ્લેમ પડતી હોય છે, કહેવા જઈ રહ્યો છું, જો સ્ફૂર્તિમાં ફેર પડે, તાજગીમાં ફેર પડે. મિત્રો, સ્વસ્થ પેટ સવારે તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે, જેથી કરીને દિવસભરમાં તમને કામ કરવાનો ઉત્સાહ મળે છે. જે લોકોને કબજિયાત નથી, તમારું પેટ સાફ ના હોય તો તમારો મગજ ગરમ રહેશે. બીજી વસ્તુ કહું, જે લોકોનું પેટ સાફ ન હોય તેને માથું ભારે ભારે લાગે છે, ચીડિયાપણું જેવું સ્વભાવ થઈ જાય છે, કામમાં બહુ ધ્યાન નથી દઈ શકતા. પેટનો સીધો સંબંધ આપણા મન અને મગજ સાથે હોય છે. તો તે યાદ રાખજો મિત્રો, કારણ કે આગળ જતા બહુ હેરાન કરે છે. હવે જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે તેને તો આટલી ઝેરી તત્વો એટલા શરીરમાં ભરાઈ જાય છે, તે લોકોને ચામડી રોગ થાય છે, ધાધર થાય છે, ખીલ થાય છે, વાળ ખરવા લાગે છે. એટલું ભયાનક કબજિયાત હોય છે. આપણે લાગે છે કે રોજ થોડું 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 કબજિયાત, થોડું કઠણ કઠણ તમારું મલ છે. પણ મિત્રો, આ એક પ્રોબ્લેમ કરે છે. તમારા પેટમાં જેટલા પણ ખરાબ જીવાણુ છે તે વધવાથી રોગ પ્રતિકારક શક્તિ તમારી નબળી પડે છે. તમે વારંવાર બીમાર પડો છો. બીમારીના કારણે તમે આડેધડ બીજી દવાઓ ખાઓ છો, અને દવા ખાવાના પાવર્સ એટલે કે પાવર્સ વાળી દવા તમારા પાચન ક્રિયાને પ્રોબ્લેમ કરે છે અને તમને પાછા નવા રોગનું ઘર બનાવી જાય છે. મિત્રો, આટલું ભયાનક કબજિયાત હોય છે કે પાચન ક્રિયા બરાબર ન થવી, શરીરમાં શક્તિ ઓછી પડવી, હાથ નબળા, આળસ આવવી, આળસ અનુભવ થવો, શરીરમાં ઝેરી કચરો જો ભરાઈ જાય તો તેની અંદરથી તમારા જે આંતરડા છે સડે છે, ઝેરી વાયુ બને છે. અમુક વ્યક્તિઓ જ્યારે પણ પાદ છોડે છે તો કહેવાય છે કે એટલો એનો રૂમ અથવા જ્યાં પણ બેઠા છે ત્યાં માણસો તેને જોઈને નોટિસ કરે છે કે આનું પેટ કેટલું ખરાબ છે. તો ત્યાં પણ શરમજનક એક વાત થાય છે, અને અઘરામાં અઘરી વસ્તુ કે તમારી બીમારીને નોતરે છે. હવે તમને હું ડિટેલમાં કહું કે કબજિયાત એટલે શું. કબજિયાત એ માત્ર રોજ હજતે જ નથી થતું, પણ જો રોજ જોઈએ તો તમે પેટ બરાબર સાફ ના થવું, સામાન્ય રીતે તમને ઘણા બધા લક્ષણ જોવા મળે છે. માનો કે અઠવાડિયામાં 3 થી 4 વાર પછી તમારે જવું પડે છે, અથવા તમારે ગેસ થાય છે, તો તમને માથું દુખતું હોય. તમારો કબજિયાત થવાનું કારણ એક જ છે, તમારા મળ ખૂબ જ કઠણ આવવું અને બહાર કાઢવા માટે જોર લગાવવું. એવા લોકોને કબજિયાત થયું છે એમ કહેવાય છે. જ્યારે પણ તે હજમ થઈ ગયા હોય અથવા ટોયલેટ ગયા હોય ત્યારે પેટ સાફ તો થઈ જાય, પણ એને રાહત પહોંચાડવી એટલે કે સંતોષ ના પહોંચવો, એને પણ કબજિયાત જ કહેવાય. મળત્યાગ કરતી વખતે તમને
બહુ દુખાવો થતો હોય અથવા આંતરડામાં દુખાવો થતો હોય તે લોકોને કબજિયાત થયું એવું ગણાય છે. હવે કબજિયાત જે છે તેના મુખ્ય કારણો શું છે? મોટા ભાગના કારણો હું તમને સમજાવું કે તમારા જીવનશૈલી સાથે હંમેશા જોડાયેલા હોય છે. તમે ખોરાક એવો ખાતા હોય છો કે માનો કે તમે મેંદાવાળો ખોરાક ખાવ છો, સફેદ બ્રેડ ખાવ છો, પેકેટવાળા નાસ્તા, તળેલા ફરસાણ અને પ્રોસેસ ફૂડના રેસા ઓછા હોય, એટલે કે ફાઈબર અને મિત્રો ફળો, શાકભાજી ખાસ કરીને છાલ સાથે આવે છે, એ તમે બહુ ઓછું ખાતા હોય અને કઠોર અને આખા અનાજના ભરપૂર રેસા હોય, તે પણ બીજો પ્રોબ્લેમ છે. જ્યારે કબજિયાત થાય, અમુક માણસો કહેતા હશે કે હું રેગ્યુલર જમું છું, બહારનું નથી ખાતો, તો પણ મને કબજિયાત કેમ છે? તો તેની બીજી ભૂલ કહું તો એ લોકો પૂરતા પ્રમાણમાં પાણી ન પીતા હોય. આખા દિવસમાં 2 થી 3 લીટર તમારે પાણી પીવાનું હોય. કારણ કે તમે પાણી નથી પીતા તો તમારો જે મળ હોય છે તે સુકાઈ જાય છે અને કઠણ બની જાય છે. ત્રીજી વસ્તુ, જે માણસો પાણી પીવે છે, ફળ, શાકભાજી બધું ખાય છે, તોય પણ એને કબજિયાત થાય છે. તો અમુક માણસોનો પ્રશ્ન પૂછે કે સર, મારે તો આવું કાંઈ નથી તો પણ હું પાણી તો પીવ જ છું. તો મિત્રો, એ લોકોનું બેઠાડું જીવન હોય. તમારે જીમમાં, કસરતમાં, યોગામાં જવાનું ચાલુ કરવાનું છે. જે લોકોનું બેઠાડું જીવન છે તેના આંતરડાને આળસુ બની જાય છે, બનાવી દે છે. શારીરિક પ્રવૃત્તિ આડતાની એટલે કે આંતરડાની ગતિને વધારે છે. તો તમારે કસરત અને યોગા કરવા જોઈએ. હવે એવું માણસો કહેતા હોય કે અમે કસરત તો કરી છે તો પણ મને કબજિયાત છે. તો તેનું શું કરવાનું? એ તો તમારી આદત, તમારા વ્યસન. વધારે પ્રમાણમાં તમાકુ ખાવ છો, સોપારી ખાવ છો તો પણ બને છે. આગળની વસ્તુ કહું, જે લોકો માનસિક તણાવમાં રહે છે, શરીર સારું છે, કસરત કરે છે બહુ પરફેક્ટલી, પણ માનસિક તણાવમાં રહે તો પાચન તંત્રમાં અસર કરે છે. તેના લીધે પણ કબજિયાત થાય છે. બીજી વસ્તુ, તમે એક કહેશો કે સર, હું તણાવમાં નથી રહેતો. બીજી રીતે, હું ભોજન બરાબર કરું છું. ભોજન ટાઈમે ન કરવું તોય પણ પાચન તંત્ર બગડે છે. તમે એમ કહેશો કે ભોજન ટાઈમે કરું છું તો પણ ટાઈમે ઊંઘવાના પ્રભાવ. હા મિત્રો, રાત્રે નિંદર ટાઈમે તમે રાતે 9 વાગે મેક્સિમમ 10 વાગ્યા સુધી સુઈ જાઓ છો તો તમારી પાચન ક્રિયા સારી બને છે. તો વહેલું સુવાનું રાખો. અમુક માણસો 2-2, 3-3 વાગ્યા સુધી ટીવી અથવા મોબાઈલમાં પડ્યા હોય છે. તો તે લોકોને પણ કબજિયાત અથવા બહારનો અત્યારનો એવો ખોરાક થઈ ગયો છે, એટલે કે રેસા ઓછા હોય, રાસાયણ વધુ હોય, તો પાચન તંત્રને પણ નુકસાન કરે છે. એમાં અમુક માણસો એમાં કહે છે કે સર, મારે બધું પરફેક્ટ છે તોય કબજિયાત છે, હું ટાઈમે સુઈ જાઉં છું. એટલે કે તો એવા લોકોની એક વાત કહી દો, જે લોકોને ખાસ કરીને બ્લડ પ્રેશરની દવા છે, તે લોકો એસિડિટીની દવા લેતા હોય. તો મિત્રો, આ બધી જે લોહી તત્વની જેટલી ગોળીઓ છે, બ્લડ પ્રેશરની દવા છે, એસિડિટીની દવા છે, તો તેના લીધે પણ તમને કબજિયાત થઈ શકે છે. આટલા કારણ હતા જેટલા મેં તમને કીધા, તો જ તમને કબજિયાત થાય. બાકી એકેય વસ્તુમાં કબજિયાત ના થાય. હવે તમે શું થઈ શકે જો તમે લાંબા સમય સુધી કબજિયાતથી પીડાવ છો? જો કબજિયાત લાંબા સમય સુધી રહે છે તો તે ગંભીર બીમારીનું આમંત્રણ કરે છે. તમને શું થાય છે? તો કે કઠણ મળના લીધે મળદ્વાર પર દબાણ આવતા મસા અથવા ભગંદર થઈ શકે છે. તો તે બહુ ભયાનક બીમારી છે. મિત્રો, જે લોકોને મળ શરીરમાં જે ઝેરી તત્વો, વાયુ અથવા રસાયણ લોહીમાં ભળી જાય છે, જે મળ તમારું પડ્યું હોય, તો તમને ધાતર અથવા ખંજવાળ અથવા ચામડી રોગ પણ થાય છે. કારણ કે ઝેરી તત્વો શરીરમાં ભરાઈ રહે તો ફોલ્લી, કાળા દાગ અથવા ખીલ થાય અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ આવે. અમુક માણસોને સિમ્ટમમાં એટલે કે કબજિયાત વધારે હોય તો રોજ માથું દુખવું, આળસ આવી, થાક લાગે અને એના શરીરમાં પણ ફેરફાર દેખાય છે. જે લોકોનું પેટ સાફ ન થતું હોય તો તેના મનમાં અશાંતિ, ચીડિયાપણું રહે છે. લાંબા સમય સુધી કબજિયાત રહી તો આંતરડાના કાર્યના નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, કોલોન અથવા કેન્સર જેવા ભયાનક બીમારી તમને થાય છે. તો મિત્રો, શાંતિથી સાંભળો. ઘર બેઠા તમને ઉપાય કહું છું. તે તમારે કરવાનું છે. ધીમે 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 કબજિયાતમાંથી બહાર આવવાનું છે. એક હારે એકે વસ્તુ થતી નથી.
મિત્રો દવા વગર તમારે પેટ સાફ કરવું હોય તો 100% તમારે હવે કુદરતી નુસ્ખો કહેવા જઈ રહ્યો છું. શાંતિથી સાંભળજો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. આ વિડીયોમાં એક લાઈક જરૂર કરજો, જેથી કરીને આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે ખાસ કરીને હંમેશા જ્ઞાનવર્ધક વિડીયો તમારી સુધી પહોંચાડીએ. મિત્રો તમને ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળજો. જે લોકોને ખોરાક એટલે કે ગુજરાતીમાં રેસાવાળા પદાર્થ, રેસાવાળા એટલે કે કયા તો કે ફાઈબરના પદાર્થ તમારે વધારવાના છે. હવે જે લોકોને જૂની કબજિયાત છે તેને એક નિયમનું પાલન કરવાનું છે. સવારે ખાલી પેટે પપૈયું ખાવાનું છે, જામફળ ખાવાનું છે, અથવા સફરજન ખાઈ શકો છો, નાશપતી ખાઈ શકો છો, પાકી કેરી, પાકા કેળા પણ તમને મદદ કરે છે. મોસંબી, ફળોથી ભરપૂર તમારે ખાવાનું છે. મિત્રો યાદ ન હોય તો લખી લેજો. હવે શાકભાજીમાં શું ખાવાનું છે? રોજિંદા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના છે. એમાંથી શાકભાજી કયા કયા? તો કે મેથી, પાલક, તાળું, સરગવું, ગાજર, મૂળા, ટમેટા, દૂધી, તુરિયા અને કરસોડાનો સમાવેશ થાય છે. તમારે જે લોકોને કબજિયાત હોય તે લોકોને સલાડ તો ભરપૂર ખાવાના જ છે. નો ભાવે તો એ ખાવાના જ હશે. અમુક માણસો છે જે મેંદાવાળા ખોરાકને બદલે ઘઉં ખાઈ શકે છે, બાજરી ખાઈ શકે છે, જુવાર ખાઈ શકે છે, મકાઈ જેવા આખા અનાજોનો ઉપયોગ કરો તો તમને કબજિયાત દૂર થઈ જશે. અને જે લોકોને કઠોર ભાવે તો લખી લેજો મિત્રો, તમારે મગ, ચણા, મઠ, વાલ, ચોળા જેવા કઠોર ફણગાવેલા ખાવા. તેનાથી દાળ શાક બનાવવાનું તમને રોજ ફાયદો થશે. રોજ રાતે તમારે એક નિયમનું પાછું એક પાલન કરવાનું છે. એટલે કે 2 નિયમ કહું છું, ધ્યાનથી સાંભળો. 2 નિયમમાંથી ગમે એ નિયમ કરશો તો તમને કબજિયાત ઘર બેઠા 100% મટી જશે. રોજ રાતે તમારે અળસી, આ મિત્રો રાત્રે સૂતી વખતે અળસી, શેકેલી અળસીનો પાવડર ગરમ પાણી સાથે લેવો તો તમને કબજિયાતમાં રાહત થશે. જો તમે અળસી ના લઈ શકો તો ઈસલગુલ, હા મિત્રો રાત્રે સૂતી વખતે 1 થી 2 ચમચી ઈસલગુલ તમારે થોડા ગરમ પાણીમાં અથવા દૂધમાં ભેળવીને પીશો તો પણ તમને કદી કબજિયાત નહીં થાય. આ 2 નિયમનું તમારે પાલન કરવાનું જ છે. તમારા જીવનમાં, દિનચર્યામાં કેવી રીતના બદલાવ કરાવશે તો ધ્યાનથી સાંભળો. મિત્રો સવારે ઉઠીને તમારે દાંતણ કરો અથવા બ્રશ કરો તે પહેલા તમારે ગરમા ગરમ ઉફાળું 2 ગ્લાસ પાણી પીવાનું જ છે. એમને ન તો જલ્દી ધીમે ધીમે પીવાનું છે, જલ્દી નથી પીવાનું. આખા દિવસમાં થોડી થોડી અંતરે તમારે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ અથવા 2 લીટર 3 લીટર જેટલું પાણી પીવાનું જ છે. ભોજન કર્યા પછી ડાયરેક્ટલી પાણી નથી પીવાનું તો પણ તમને કબજિયાતનું કારણ બને છે. ભોજનના અડધા કલાક પહેલા અને પછી તમારે પાણી ન પીવું જોઈએ. આ પણ નિયમ યાદ રાખજો. આ એક કબજિયાત થઈ શકે છે. અમુક માણસો જમતા જમતા પાણી પીતા હોય છે. બીજી વસ્તુ કહું છું, જે પ્રવાહી તમારે વધારવાની છે તો તમને જલ્દી ફાયદો મળશે. નારિયેળનું પાણી થઈ ગયું, છાશ થઈ ગઈ, ફળોના રસ થઈ ગયા, લીંબુ પાણી થઈ ગયું, એ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તો તે તમારે જીવનમાં થોડાક બદલાવ લેવાના છે. અને તમારે રોજ ઓછામાં ઓછું સવારે, બપોરે અથવા રાતે 30 મિનિટ ઝડપથી ચાલવાનું છે. હળવી કસરત, સ્ક્રેચિંગ, સાયકલિંગ, યોગાસન. યોગાસનમાં કયા કયા કરી શકો છો તો કે પવન મુક્તાસન, વજ્રાસન, સર્વગાસન કરો તો પણ તમારા પેટમાં કદી પણ કબજિયાત નહીં થાય. જે લોકોને હંમેશા ઘરમાં ખેતીના કામમાં જોડાયેલા છે તો તે સક્રિય જ હોય છે. શરીર મહેનત કરે તો આંતરડાની ગતિ સુધરે. આંતરડાની ગતિ સુધરે તો કબજિયાત જડમૂળમાંથી નષ્ટ પામે છે. તમારે યાદ રાખવાનું છે, જ્યારે પણ શૌચ ક્રિયાના સમયે નક્કી કરવાનું છે. તમારે એક જ સમયે જવાનું છે, સવારે પરફેક્ટલી જવાનું છે. રોજ સવારે એક જ સમયે તમારે હાજતે જવાનો પ્રયાસ કરો. શરીરને આવી આદત પાડવાની છે, જ્યારે પણ લાગે ત્યારે નથી જવાનું. તમારે 8 વાગે અથવા સવારના બેસી જવાનું છે. તેમ તેમ શરીરમાં આદત પડવાની છે. બીજી વસ્તુ, અમુક માણસો હોય, મેં કહ્યું કે માનસિક તણાવના લીધે પણ તમને કબજિયાત થાય છે. તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. પ્રાણાયામ,
એમ કરવાથી રોજ સવાર થોડાક મિનિટ તમારે ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાના છે અને કસરત તો કરવાની જ છે. સવારનું ભ્રમણ કુદરતી ખોળામાં જે શાંતિ મળે એ ક્યાંય ના મળે. ક્યાંય શાંતિ આખા જગતમાં નથી. તો તમારે ઘરની વાડીઓ હોય અથવા તમે ક્યાંય પણ એવી જગ્યાએ જઈ શકો છો. આખા અઠવાડિયામાં એકવાર તમે બહાર ફરવા જાઓ. નવી નવી વસ્તુ, માનો કે ઝાડ થઈ ગયા કે બહાર ગામડા થઈ ગયા, ત્યાં તમે જાશો અને ખુલ્લી હવા લેશો તો તમારા મનને શાંતિ એટલી મળશે કે તમારું એક અઠવાડિયું આરામથી ચાલ્યું જશે. તમને મન ગમતું કામ કરવાનું છે, પુસ્તક વાંચવાના છે, ગીત સાંભળવાના છે, તમારે માનસિક તણાવ સાવ ઓછો થઈ જશે. હવે જે લોકોને મેં વાત કરી હતી કે જે લોકોને નીંદર નથી આવતી, તો મિત્રો નીંદર માટે તમારે ધ્યાનમાં રહેવાનું છે. તમને ફાયદો મળશે. તમને રોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની નીંદર તો જોઈએ લેવાની જ છે. પૂરતી નીંદ લેશો તો તમારા શરીર ઓટોમેટિક રિપેર થશે અને તમારા પાચન તંત્રનો મસ્તનો એક કામ કરવાનો મોકો મળશે. પાચન તંત્ર આરામ અપાશે, તમને કદી પણ કબજિયાત નહીં થાય. હું તમને કહું કે દહીં અને છાશ રોજ બપોરે તમારે ભોજન સાથે દહીં અને છાશનું સેવન કરવાનું છે. જેને કબજિયાત છે અને તમારે ઢોકળા, ખમણ, ઇડલી, ઢોસા પાચન માટે સારામાં સારા છે. તમે બપોરના સમયે જો આટલી વસ્તુ લેશો તો તમને ફાયદો જ મળશે અને કદી પણ કબજિયાત નહીં થાય. રાત્રે ભોજનમાં તમારે હળવું ખાવાનું છે. રાત્રે ભારે કે તળેલો ખોરાક તમારે બંધ કરવાનો છે. સુવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલા ભોજન લઈ લેવાનું છે. ભોજનમાં તમારે શું લેવાનું છે ધ્યાનથી સાંભળજો. દાળ, ભાત, ખીચડી કે રોટલી, શાક જેવો હળવો ખોરાક જ પસંદ કરવાનો છે. હા મિત્રો, ઘર બેઠા જે ઉપાય કહું છું તે પણ સાંભળી લો. મિત્રો, બજારમાં જાશો અથવા કોઈ પણ મેડિકલમાં જાશો, તેને કહેશો કે ત્રિફળા ચૂર્ણ જોઈએ છે, તો તમારે રાત્રે સૂતી વખતે એક નાની ચમચી એટલે કે 3 થી 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેશો. આની આદત નથી પાડવાની મિત્રો, યાદ રાખજો. સ્ટાર્ટિંગમાં તમારે ધીમે ધીમે ચાલુ કરવાનું છે ને ધીમે ધીમે જ બંધ કરવાનું છે. બીજી વસ્તુ, બહુ કબજિયાત હોય અથવા રહી નથી શકતા તો તેને દિવેલી એટલે કે એરંડિયું તમારે જ્યારે પણ શનિવાર હોય એટલે ઓફિસમાં રજા હોય અથવા બીજે દિવસે બહાર ના જવાનું હોય તો એની આગલી રાતે તમે એરંડિયું અથવા ચા સાથે અથવા દૂધ સાથે મિક્સ કરીને પીવાથી તમારા પેટનો બધો કચરો મળ બહાર નીકળી જશે. રોજ દવા લેવાની જરૂર નથી. જીવન બદલાવાનું છે, દવાની આદત નથી પાડવાની મિત્રો. બીજી વાત કરું તો કે કાળા મરી અને મધ, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને 1 ચમચી મધ સવારે ગરમ પાણી સાથે લેવાથી પણ તમને ફાયદો થશે. જૂની કબજિયાત ભાગી જશે. તમારે ધીમે ધીમે રોજ હળવે ગોળ મસાજ કરવાનું છે. ક્યાં? તો કે પેટમાં. જે લોકોને જૂની કબજિયાત છે, નાભીની આસપાસ ઘડિયાળના કાંટાની દિશા તરફ તમારે હંમેશા આ વસ્તુ કરવાની છે. અને હથેળી અને અંગૂઠાની નીચેના ભાગમાં પગના તળિયે અમુક દબાણ બિંદુઓ પર તમારે દબાણ આપીને પાચન સુધારવાનું છે. હવે તમે એમ કહેશો કે હાથની આંગળીઓ ઉપર અને અંગૂઠા ઉપર અમે કેમ દબાવીએ? તો મિત્રો, તમારે યોગાસન કરવા જાઓ અથવા કોઈ પણ તમે કસરત કરવા જાઓ છો તેને એકવાર પૂછી શકો છો, તો તે પણ તમને એ જવાબ આપશે. મિત્રો, આ હતો પૂરો વિડીયો કબજિયાત ઉપર. જે લોકોને કબજિયાત છે, કેવી રીતના લક્ષણ દેખાય છે, કયા કયા ભયાનક રોગ થઈ શકે છે, દવા વગર તમારે કેમ મટાડી શકો છો. મિત્રો, કોઈ વસ્તુની દવા આવતી નથી, હંમેશા રાહત આપે છે. કોઈ પણ બીમારી 100% કદી પણ ઠીક નથી થતી. તો તે નિયમ તમારે પાળવાના છે. ખાણીપીણીમાં તમારો ખોરાક ઔષધિ છે એ મિત્રો યાદ રાખવાનું છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને આવા નવા સહસ્ત્ર સરળ વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.